હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 4માં થોડીક આગળ વાત કરીએ તો એક પ્રશ્ન લઉં છું. નિયમનિષ્ઠ અથવા ફોર્મલ ભાર અથવા ફોર્મલ ચાર્જ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ઇંગ્લિશ શબ્દ વધારે સહેલો પડે છે, ફોર્મલ ચાર્જ અથવા ફોર્મલ ભાર. ગુજરાતી કર્યું છે નિયમનિષ્ઠ ભાર. ગુજરાતી યાદ ના રહે તો આપણે અંગ્રેજી વધારે ઇઝી પડે છે. ફોર્મલ ચાર્જ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. તો મિત્રો, આગળના જે લેક્ચરની અંદર આપણે જે લુઈસ બિંદુ અણુ કે આયનના જે લખેલા હતા એમાં તમને યાદ હોય તો અમુક પરમાણુ ઉપર આપણે પ્લસ અને માઇનસ ચાર્જ વચ્ચે ક્યાંક ક્યાંક મૂકેલો હતો. તો આ જે પ્લસ અને માઇનસ ચાર્જ જે મૂકીએ છીએ ને એ જ ફોર્મલ ચાર્જ છે. તો ફોર્મલ ચાર્જ ખરેખર કહેવાય કોને? તો કે ભાઈ કોઈ પણ અણુ અથવા કોઈ પણ આયન એનું જો તમે લુઈસ બિંદુ નિરૂપણ કરો અને લુઈસ બિંદુ નિરૂપણની રચનામાં પરમાણુઓની ઉપર જે ભાર આવે આ ભારને ફોર્મલ ચાર્જ કહેવાય. હવે ફોર્મલ ચાર્જમાં પ્લસ ક્યારે આવશે અને માઇનસ ક્યારે આવશે? તો કે જે પરમાણુ છે આ પરમાણુની સંયોજકતા કોષમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કરતાં વધુ ઇલેક્ટ્રોન થાય ને તો એના ઉપર માઇનસ ચાર્જ આવે, ઓછા ઇલેક્ટ્રોન થાય તો પ્લસ ચાર્જ આવે. જો પરમાણુના ભાગમાં પોતાના સંયોજકતા કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો ઋણ વીજભાર, ઓછા હોય તો ધનભાર આપણે મૂકવાનો થાય છે. હજી આમાં બહુ ખબર પડતી નથી એટલે મેં ત્યારે તમને એક ઓઝોનનું ઉદાહરણ લઈને બતાવેલું હતું, યાદ કરો. ઓઝોનની અંદર આપણે અહીંયા પ્લસ મૂકતા હતા, અહીંયા છેડા ઉપર માઇનસ મૂકતા હતા. તો આ જે ઓઝોનનું સૂત્ર છે તો આ ઉપર જે પ્લસ અને માઇનસ આપણે લગાડ્યા છે ને એ શું છે? ફોર્મલ ચાર્જ છે. ત્યારે આપણે શું કર્યું હતું યાદ કરો. અહીંયા ઓક્સિજનની અષ્ટક પૂરું નહોતું થતું એટલે આની પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન હતો, એ ઇલેક્ટ્રોન અહીંયા મોકલી દેતા હતા. એટલે આની પાસે ઇલેક્ટ્રોનની ઘટ થઈ ગઈ હતી એટલે આપણે પ્લસ મૂકતા હતા, અહીં ઇલેક્ટ્રોન આવી ગયો એટલે માઇનસ મૂકતા હતા. સંયોજકતા ઇલેક્ટ્રોન હતા એના કરતાં વધારે ઇલેક્ટ્રોનમાંથી આવે છે એટલે અહીંયા માઇનસ મૂક્યો, આમાં ગયો છે એટલે પ્લસ મૂક્યો. ટૂંકમાં ફોર્મલ ચાર્જ એટલે શું? તો કે કોઈ પણ અણુ કે આયનનું લુઈસ બિંદુ નિરૂપણ કરીએ તો લુઈસ બિંદુ નિરૂપણ કરતાં પરમાણુ ઉપર જે પ્લસ અને માઇનસ વીજભાર આપણે મૂકીએ છીએ આ ભાર એટલે ફોર્મલ ચાર્જ. ફોર્મલ ચાર્જની ગણતરી માટેનું એક અત્રે સૂત્ર પણ તમને આપવામાં આવ્યું છે. જુઓ, આ એનું સૂત્ર છે. ફોર્મલ ચાર્જ કેવી રીતે ગણી શકાય પછી હું આનું શોર્ટકટ બતાવું તમને. લુઈસ રચનામાં પરમાણુ ઉપરનો ફોર્મલ ચાર્જ બરાબર મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. એટલે મુક્ત પરમાણુ જ્યારે હોય, દાખલા તરીકે ઓક્સિજન છે તો એ ઓક્સિજનને મુક્ત ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? સાદી ઇલેક્ટ્રોન રચના. પરમાણુ ક્રમાંક 8 છે એટલે 2 અને 6. તો આ જે 6 છે ને એ મુક્ત પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા. નાઇટ્રોજન માટે પરમાણુ ક્રમાંક 7 છે એટલે 2 અને 5, એના માટે 5 થાય. એ રીતે એમાંથી માઇનસ કરવાનું પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ હાફ પરમાણુમાં રહેલા બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આના માટેનું એક શોર્ટકટ તમને આપું. ફોર્મલ ચાર્જ બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા. જે પરમાણુનો તમારે ફોર્મલ ચાર્જ ગણવો હોય એના વેલેન્સ ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. ઇંગ્લિશમાં વેલેન્સ એટલે સંયોજકતા, એના ઇલેક્ટ્રોન. એમાંથી અબંધકારક ઇલેક્ટ્રોન બાદ કરવાના એટલે NBE. NB એટલે નોન બોન્ડિંગ, જે વધારાના આપણે જે ટપકા મૂકીએ છીએ ને કે જે બંધની રચનામાં ભાગ નથી લેતા, જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ, એવા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ગણી નાખવાની. -12 NB, એનો મતલબ
માઇનસ હાફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે BE. બધા ઇલેક્ટ્રોન જ ગણવાના. ક્યાં ક્યાં ગણવાના? વેલેન્સ ઇલેક્ટ્રોન, એમાંથી NB ના ઇલેક્ટ્રોન બાદ કરવાના. વેલેન્સ એટલે કેટલા? સંયોજકતા કોષમાં જે આવતા હોય ને. NB એટલે કેટલા? ઉપર જે ટપકા કર્યા હોય ને એ. હાફ BE એટલે બંધકારક જે હોય ને એ. હાફ BE ન કરવું હોય તો એના બદલે ડાયરેક્ટ બોન્ડ ઓર્ડર કરો ને તોય હાલે BO. એટલે બંધ ક્રમાંક 1 લીટો છે, 2 લીટા છે, કેટલા લીટા છે બે પરમાણુ વચ્ચે એની વાત કરે છે. હવે આ ફોર્મલ ચાર્જને સમજવા માટે હું એક ઓઝોનનું ઉદાહરણ તમને અત્રે આપવામાં આવ્યું છે એ હું તમને અહીંયા લઈને બતાવું છું. આમાં જે એણે લીધું છે એ જ પ્રમાણે હું લઉં છું. આ ઓઝોનનું બંધારણ છે. એમાં એને નંબરિંગ આપ્યા છે. વચ્ચે ઓક્સિજન 1, પછી આ 2, આ 3. હવે જો દરેકનો ફોર્મલ ચાર્જ કેવી રીતે ગણી શકાય ને હું તમને બતાવું. O ડબલ બોન્ડ, O સિંગલ બોન્ડ, O 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7 8, 2 4 6 8. હવે ઘણાને એમ થતું હશે કે આમાં ટપકા કેવી રીતે મૂક્યા? તો 1 લીટો આવે ને એના 2 ઇલેક્ટ્રોન ગણવાના. 1 લીટો આવ્યો ને એના 2, આના 2 ને 2 4, 5 6 7 8, એ રીતે દરેકના ગણવાના. હવે આના 1 નંબર કહું, આ ઓક્સિજન 2 નંબર અને આ ઓક્સિજન 3 નંબર. હવે દરેકનો ફોર્મલ ચાર્જ અહીંયા ગણું છું. પહેલા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ. તો ફોર્મલ ચાર્જનું સૂત્ર શું હતું? વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન બાદ કરવાના અને એના ટોટલ બોન્ડ ઓર્ડર કેટલા છે એ, બંધ ક્રમાંક કેટલો છે એ. અથવા શું હતું? BO ના લખવું હોય તો શું હતું યાદ કરો? હાફ, એમાં આમાં બુકમાં આપેલું છે ને એ જ પ્રમાણે બોન્ડિંગ ઇલેક્ટ્રોન. હવે જો અહીંયા હું ગણીને તમને બતાવું છું અહીંયા એટલે તરત સમજાઈ જશે. પહેલા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોન ઓક્સિજન માટે શું થાય? 2 અને 6. દરેક ઓક્સિજનનો વેલેન્સ ઇલેક્ટ્રોન 6 માઇનસ NB ટપકાવાળા કેટલા? આ ટપકાવાળા એવા 2 માઇનસ આ હાફ BE બોન્ડિંગ કેટલા? આ બધા બોન્ડિંગ છે. જુઓ 2 અહીંયા આવે, 2 અહીંયા આવે, 4 અને 2 6. અથવા શું કીધું? તો બોન્ડ ઓર્ડર કીધો હતો. તો બોન્ડ ઓર્ડર કેટલો થાય? આ 1 લીટો, 2 લીટા અને 3 લીટા. બરાબર. 6 માઇનસ 2 માઇનસ 3 એટલે કેટલો થાય? +1. એટલે પહેલા ઓક્સિજન ઉપર +1 ચાર્જ આવે. ક્લિયર? હવે બીજા ઓક્સિજનની વાત કરો. જો એ જ બંધારણ પાછું લઉં છું. પાછું લખું છું. 1 2 3 4 5 6. 1 લીટો છે ને 2 થઈ ગયા. 1 2 3. 1 2 મોટા થઈ જશે થોડાક. બરાબર. અને 1 નંબર કીધું હતું અને 2 નંબર કીધું હતું. હવે 2 નંબરવાળાના ફોર્મલ ચાર્જ ગણો. 2 નંબરવાળાઓના ફોર્મલ ચાર્જ બરાબર. ફોર્મલ ચાર્જનું સૂત્ર શું? વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ હાફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન. બરાબર. દરેક ઓક્સિજનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન તો 6 જ કીધા હતા. NBE એટલે ટપકાવાળા કેટલા? 2 અને 2 4 માઇનસ હાફ BE એટલે બોન્ડિંગ બંધકારક કેટલા? 1 અને 1 2 લીટા છે એટલે જેટલા લીટા એને ડબલ કરવાના 4. 6 ઓછા 4 2/2 એટલે કેટલો થાય? 0. એટલે આ ઓક્સિજન બીજા ઓક્સિજન ઉપર કઈ વીજભાર ના આવે.
હવે ત્રીજાની વાત કરી દઉં. આ એક હતો, આ બે હતો ને આ ત્રીજો ઓક્સિજન હતો. હવે ત્રીજા ઓક્સિજનની ફટાફટ લઈ લઈએ. ત્રીજા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ શું થશે? તો કે Fc બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ આ E છે, NBE માઇનસ હાફ BE. વેલેન્સ ઇલેક્ટ્રોન તો બધામાં 6 જ થાય. NBE બંધમાં ભાગ નથી લેતા એવા કેટલા છે? 2, 4, 6 માઇનસ હાફ BE બંધમાં ભાગ લીધા હોય, એક જ લીટો છે, એક લીટા જેટલા લીટો હોય એને ડબલ થાય, એક લીટામાં 2 ઇલેક્ટ્રોન થાય. 6 માઇનસ 6 ઓછા 1 એટલે કેટલો આવે? -1. એટલે ઓઝોનમાં આ ઓઝોન ઉપર માઇનસ, આ ઓક્સિજનમાં અહીંયા -1 આવે, આના ઉપર +1 આવે. એટલે ટોટલ જુઓ આ એનો ફોર્મલ ચાર્જ થાય. એટલે આ રીતે Fc સમજાવી શકાય. બીજો એક પ્રશ્ન લઉં. કાર્બોનેટ અને નાઇટ્રિક એસિડના પરમાણુ ઉપર દરેકનો ફોર્મલ ચાર્જ નક્કી કરો. પેલું મિત્રો છે કાર્બોનેટ આયન CO3 -2. તો કાર્બોનેટમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન થશે? પેલા ગણી લો. કાર્બનના કેટલા થાય? સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન 4. એક ઓક્સિજનના સંયોજકતા કોષના 6, કારણ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે 2 ને 6 એવા 3 છે. 6 તેરી 18, 18 ને 4 22 અને 2 માઇનસ હોય એટલે એડ થાય, એટલે ટોટલ 24 ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાની છે. કાર્બોનેટમાં 24 ઇલેક્ટ્રોન વહેંચવાના છે. હવે ગોઠવણી કેમ થાય? કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન, ડબલ બોન્ડ O. 1 લીટરના 2 થાય. હવે વચ્ચેનો કાર્બન છે ને એના જો 8 8 પૂરા થશે. 1, 2, 3, 4 બરાબર. આ ઓક્સિજન 2, 3, 4, 5, 6, 7, 8. આ બાજુ સેમ. અહીંયા 2 ને 2 4 છે, 5, 6, 7, 8 ટોટલ 24 ઇલેક્ટ્રોન થાય. હવે આની અંદર હું નંબર આપું. કાર્બન ઉપરનો ફોર્મલ ચાર્જ કેટલો થશે? આ એક પેલો ઓક્સિજન, બીજો ઓક્સિજન અને ત્રીજો ઓક્સિજન. કાર્બનનો ફોર્મલ ચાર્જ જુઓ. ફોર્મલ ચાર્જનું સૂત્ર શું હતું? હમણાં જ કીધું એમ. સંયોજકતા, જો અહીંયા સૂત્ર એક X વાળું આપ્યું. સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન NBE માઇનસ BO બોન્ડ ઓર્ડર અથવા બંધ સંખ્યા કહેવાય ને. કાર્બનના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન થાય 4. NB કાર્બનમાં વધારાના ટપકા એ કંઈ નથી એટલે 0. બોન્ડ ઓર્ડર કાર્બનનો 1, 2, 3, 4. 4માં 4 જાય તો 0 એટલે કાર્બન ઉપર એક પણ ચાર્જ આવે નહીં. હવે પહેલા ઓક્સિજનનો અહીંયા ગણું જોજો બરાબર. પ્રેક્ટિસ કરવી પડે તમારે તો જ આવડે, નહીંતર યાદ ના રહ્યા. અને 3 નંબર છે. પહેલા ઓક્સિજનનો Fc ગણીએ તો Fc બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડ ઓર્ડર અથવા BE લખો તોય થાય. વેલેન્સ ઇલેક્ટ્રોન, ઓક્સિજનનો વેલેન્સ ઇલેક્ટ્રોન, ઓક્સિજનનો એટોમિક નંબર 6 છે, 8 છે સોરી, એટલે 2 અને 6 સાદી ઇલેક્ટ્રોન ભાઈતમ કોષમાં 6 માઇનસ NBE બંધકારક બંધમાં સોરી નોન બોન્ડિંગ NBE કેટલા ટપકા છે જો 2, 4, 6 આ 6 માઇનસ BO કેટલા બંધ બનાવે છે? એક જ બંધ બનાવે છે આ એક. એટલે એ ઓક્સિજન ઉપર કેટલો ચાર્જ ફોર્મલ ચાર્જ -1 આવે એટલે અહીંયા -1 આવે આના ઉપર લ્યો એમ કહે છે. દરેકના ગણીને બતાવું છું હમણાં તમને.
હવે બીજો જે ઓક્સિજન છે ને એનો ફોર્મલ ચાર્જ ગણીએ આપણે. તો ફોર્મલ ચાર્જ બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ BO બંધ ક્રમાંક. ઓક્સિજન માટે વેલેન્સમાં 6 થાય સંયોજકતા. NB ટપકાવાળા કેટલા? 2 અહીંયા છે, 2 અહીંયા છે, 4 માઇનસ BO બંધ કેટલા બનાવે છે? 1 અને 2 બંધ બનાવે છે. 6 માંથી 6 બાદ થાય એટલે 0. વચ્ચેના ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ 0 થશે. હવે ત્રીજો જે ઓક્સિજન છે ને એની વાત કરીએ. હવે ત્રીજો ઓક્સિજનની રચના તમે આમ જોવા જાઓ ને તો એ પહેલા જેવી જ છે. જો આ પહેલો છે ને એના જેવું જ છે. એટલે આના અહીંયા કેટલો માઇનસ આવતો હતો ને તો અહીંયા -1 થવો જોઈએ. ત્રીજા ઓનો FC ગણીએ આપણે. FC બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડ ઓર્ડર. વેલેન્સમાં 6, નોન બોન્ડિંગ કેટલા છે? 2, 4, 6. બંધ ક્રમાંક એક જ બંધ બનાવે છે. 1 એટલે કેટલો થાય? -1. એટલે હવે અહીંયા બે છેડા ઉપર -1 થાય, અહીંયા -1 થાય. આવું બંધારણ થાય. જો તો હવે આ નાઇટ્રિક એસિડનું છે ને એ તમારે પ્રેક્ટિસ માટે ઘરેથી હું તમને આપું છું હોમવર્કમાં. એના પછીનો એક પ્રશ્ન લઉં. અષ્ટકના નિયમની અગત્યતા અને મર્યાદા જણાવો. મિત્રો, અષ્ટકનો નિયમ શું છે? તો કે દરેક પરમાણુ છે ને એ આયોનિક બંધ રચશે અથવા સહસંયોજક બંધ રચે ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ઇલેક્ટ્રોન મેળવે, ગુમાવે અને પોતાની સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. એ અષ્ટકનો નિયમ છે. હવે આ અષ્ટકના નિયમની ઇમ્પોર્ટન્સ શું છે? ઉપયોગિતા શું? પેલું એ કે અણુ કે આયનની આપણે બંધના માળખાકીય રચના લખી શકીએ છીએ. ઓઝોનના કેમ આ બંધ લખ્યા હતા આપણે? આમ એ બંધની માળખાકીય રચના લખી શકીએ. પૂર્ણ અષ્ટક હોય ને એ સ્થાયી સ્થિતિ ધરાવે. જેની પાસે અષ્ટક પૂરું હોય ને, પૂરું કરે એ સ્થાયી સ્થિતિ આપે, જેથી સાચા બંધારણની તારવણી કરી શકાય છે. થર્ડ, અણુ કે આયનમાંના પરમાણુઓનો ફોર્મલ ભાર ગણવા માટે ઉપયોગી બને. હમણાં આગળ આ ક્વેશ્ચનમાં જ આપણે જોઈ ગયા. અને છેલ્લું, તે કાર્બનિક સંયોજનો અને મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોના સંયોજનોને સમજવા માટે ઉપયોગી છે. કાર્બનિક સંયોજનો અને બીજા આવર્તના તત્વોના સંયોજનો સમજવા માટે ઉપયોગી છે. એ આમાં કંઈ વધારે ડીપમાં બીજું આપેલું નથી. કાર્બનિક સંયોજનો આખું એક આપણે ચેપ્ટર આવશે, એ ત્યારે આગળ લેશું. હવે અષ્ટકના નિયમની લિમિટેશન શું છે? મર્યાદાઓ શું? તો કે ભાઈ આ નિયમ છે એ સાર્વત્રિક નથી. એના અમુક અપવાદરૂપ કિસ્સા જોવા મળે છે. તો કે 3 અપવાદ છે. પેલું, મધ્યસ્થ પરમાણુ પાસે અપૂર્ણ અષ્ટક હોય છતાં અમુક સ્પીસીસ એવી છે કે અમુક અણુની રચના એવી છે કે મધ્યસ્થ પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન થતા નથી પૂરા, છતાં પણ એ સ્પીસીસ છે એ સ્થાયી છે. પ્રથમ, બીજા અને ત્રીજા આવર્તના તત્વો હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, બોરોન અને એલ્યુમિનિયમ એના સંયોજનો કેવું અષ્ટક બનાવે? અપૂર્ણ અષ્ટક બનાવે. 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન ધરાવે છે, છતાં એ સ્ટેબલ છે. દાખલા તરીકે LiCl નું તમે બંધારણ બતાવો આમ તો લિથિયમમાં તો 2 જ ઇલેક્ટ્રોન થાય બાજુમાં, અષ્ટક પૂરું નથી છતાં પણ એ સ્ટેબલ છે. એ જ રીતે BeH2, BeCl2, BF2 એમાં બેરિલિયમ છે, અષ્ટક ધરાવતો નથી. પછી BH3, BF3, જો BH3 નું બંધારણ તમને બતાવી દઉં. એક બોરોન એટોમિક નંબર 5 એટલે બાહ્યતમ કોષમાં 2 અને 3 ઇલેક્ટ્રોન થાય. અહીંયા એક 3 જગ્યાએ એક હાઇડ્રોજન જોડાશે. તો હવે તમે મિત્રો જોઈ શકશો કે આ બોરોનની આજુબાજુ કેટલા 6 જ ઇલેક્ટ્રોન થયા. જો એટલે અષ્ટક રચના ધરાવતો નથી, તો એ સ્ટેબલ છે.
બીજા જો ઘણા બધા બીજા ઉદાહરણ આપ્યા છે. એલ્યુમિનિયમમાં એવું થાય છે. એટલે જ્યારે પેલી લિમિટેશન શું, મધ્યસ્થ પરમાણુ પાસે અષ્ટક કરતાં ઓછા ઇલેક્ટ્રોન છે, એટલે અપૂર્ણ અષ્ટક છે, એવા સંયોજનો પણ સ્ટેબિલિટી ધરાવે. બીજું એક ઉદાહરણ બીજું એક લઈએ. એકી સંખ્યામાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ. અમુકની અંદર એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે. જો અણુ કે આયનમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન એકી સંખ્યામાં હોય તો પણ તે સ્થાયી છે, છતાં તેમાં અષ્ટક પૂર્ણ છે. દાખલા તરીકે NO છે, નાઇટ્રિક ઓક્સાઇડ છે, એમાં નાઇટ્રોજન અને ઓક્સિજનના બેના તમે સંયોજકતાના ઇલેક્ટ્રોન ગણો ને તો 11 છે, એકી સંખ્યામાં છે. અષ્ટક પૂરું થતું નથી, એટલે અષ્ટકનો નિયમનો ભંગ થાય છે જો આ એનું બંધારણ. નાઇટ્રિક ઓક્સાઇડમાં નાઇટ્રોજન ઉપર અષ્ટક નથી, માત્ર 7 જ ઇલેક્ટ્રોન થાય છે. ક્યાં? આ નાઇટ્રોજન ઉપર 7 જ ઇલેક્ટ્રોન થાય છે, છતાં એ તો સ્ટેબલ છે. બીજું એક NO2માં એવું થાય છે, છતાં એ સ્થાયી છે. એમાં નાઇટ્રોજન પાસે 5 જ ઇલેક્ટ્રોન થાય છે. એટલે અમુક એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે સંયોજકતા કોષના, એવા સ્પીસીસ પણ છે કે જે સ્ટેબલ છે. અષ્ટકનો નિયમ એમાં જળવાતો નથી. એના પછી એક વિસ્તૃત અષ્ટક. જો પરમાણુની આસપાસ 4 કરતાં વધારે બંધ હોય, એટલે 5 કે 6 હોય તો કેટલા ઇલેક્ટ્રોન થશે? 5 બંધ હોય તો 10 ઇલેક્ટ્રોન થાય, 6 બંધ હોય તો 12 ઇલેક્ટ્રોન થાય. એને વિસ્તૃત અષ્ટક કહેવાય. એટલે 8 અમુક સ્પીસીસ એવી છે કે અષ્ટક કરતાં પણ વધારે ઇલેક્ટ્રોન છે, છતાં એ સ્થાયી છે. ખાસ કરીને ત્રીજા આવર્તના તત્વો છે અને તે પછીના તત્વો કે જે 3p, 3s, 3d કક્ષકોનો ઉપયોગ કરે ને ત્યારે આ વસ્તુ જોવા મળે છે. કેવું થાય છે અષ્ટક? વિસ્તૃત થાય છે. વિસ્તૃતનો મતલબ શું? 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય ને એવું. અપવાદરૂપ કિસ્સામાં 3 આવે છે. પેલું 8 કરતાં ઓછા છે અમુકમાં. બીજું એકી સંખ્યામાં હોય અને 8 કરતાં ઓછા હોય છે એવા. ત્રીજું 8 કરતાં વધારે હોય એવા. એનું ઉદાહરણ તમને અહીંયા PCl5 અથવા SF6 પણ ચાલે. PCl5 બતાવું જો તમને. ફોસ્ફરસનો એટોમિક નંબર 15, એટલે 2, 8, 5. એટલે ફોસ્ફરસની આજુબાજુ સંયોજકતાના 5 ઇલેક્ટ્રોન થાય. હવે ક્લોરીનનો એટોમિક નંબર 17 છે, એટલે બાહ્યતમ કોષમાં 2, 8, 7 ઇલેક્ટ્રોન થાય. 7માંથી દરેક ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન ફોસ્ફરસ સાથે જોડી અને સહસંયોજક બંધની રચના કરશે. તો હવે દરેક ક્લોરીન પાસે કેટલા રહેશે? 6 રહેશે. દરેક પાસે જો આવું કરવાનું રહેશે. હવે તમે અહીંયા જોશો ફોસ્ફરસનું ચક્ર જુઓ. ફોસ્ફરસ જે બન્યો ને 2, 4, 6, 8 અને 10. ફોસ્ફરસ પાસે 10 ઇલેક્ટ્રોન થઈ જાય છે. એવું SF6માં સલ્ફર પાસે 12 ઇલેક્ટ્રોન થઈ જાય છે. એટલે અષ્ટક કરતાં વધારે ઇલેક્ટ્રોન છે. બીજું એક ઉદાહરણ સલ્ફ્યુરિક એસિડનું બતાવ્યું છે. સલ્ફ્યુરિક એસિડની ગોઠવણી જુઓ, અગત્યની છે. સલ્ફ્યુરિક એસિડમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? તો કે સલ્ફરના 6, 1 ઓક્સિજનના 4 ઓક્સિજન છે, એટલે 6, 4, 24 અને 2 હાઇડ્રોજન, 32 ઇલેક્ટ્રોનની વહેંચણી બતાવી છે. 2 જગ્યાએ કંઈક ડબલ બોન્ડ કર્યા છે, બરાબર. એના પછી ઉમદા વાયુઓના સંયોજનો. ઉમદા વાયુના સંયોજનો છે ને એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના બને એવી બંધ રચના બનાવે છે. મોટાભાગના બાકીના સંયોજનો છે એ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરી અને સ્થિર બને. જ્યારે ઉમદા વાયુઓ એના અમુક સંયોજનો છે કે જેમાં અષ્ટકનો નિયમ જળવાતો નથી. એના પછી અષ્ટકનો નિયમ અણુના આકારની જાણકારી આપતો નથી. આકારે ના આપે કેવો આકાર થશે. અને અષ્ટકનો નિયમ છે અણુની સાપેક્ષ સ્થિરતા અને ઉર્જાની પણ જાણકારી આપતો નથી. એટલે અષ્ટકનો નિયમ છે સાર્વત્રિક નથી, છતાં પણ બંધની પ્રાથમિક માહિતી આપે છે અને ઘણો બધો ઉપયોગી છે.